તો મિત્રો આપણે ફેસબુકમાંથી પૈસા કમાવા હોય તો પહેલાં તો આપણે મિત્રો જે ફેસબુક પ્રોફાઇલ કે અથવા પેજ બરાબર, તો આપણે આજે શીખવાનું છે કે ફેસબુકની અંદર પેજ કેવી રીતના બનાવવું બરાબર. તો વિડીયો લાસ્ટ સુધી જોવો એટલે તમને ખ્યાલ આવશે. તો મિત્રો આપણા ચેનલની અંદર દરેક વિડીયો ગુજરાતી ભાષામાં આવે છે એટલે તમને ચોક્કસથી ખ્યાલ આવે મિત્રો, એ રીતના આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો બરાબર. તો આપણા ફોનની અંદર ફેસબુક એપ ના હોય તો ડાઉનલોડ કરી લેવાની છે મિત્રો બરાબર. તો મિત્રો મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો યુટ્યુબવાલા ગુજરાતી ચેનલ. તો જતા રહીએ મોબાઈલની સ્ક્રીન પર અને આપણે જોરદાર પેજ બનાવતા આપણે શીખીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા મોબાઈલની સ્ક્રીન પર. તો બરાબર, તો હવે તમારે શું કરવાનું છે, અહીંયાથી ફેસબુક એપ ચાલુ કરવાની છે. વિડીયો પૂરેપૂરો જોજો મારા પર એટલે તમને ખ્યાલ આવશે બરાબર. તો આપણે અહીંયા સ્ક્રીનશોટ લોક છે મિત્રો બરાબર. તો આ રીતનું ઇન્ટરફેસ ખુલે એટલે મિત્રો તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારો લોગો દેખાય ને તેના પર તમારે ક્લિક કરવાનું છે. જો ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલશે. તો તમારે અહીંયા ડેશબોર્ડ લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર. વિડીયો લાસ્ટ સુધી જુઓ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરાબર. તો મિત્રો આ છે આપણી પ્રોફાઇલ. તો મિત્રો આપણે બનાવવાનું છે પેજ બરાબર. તો સૌ પ્રથમ તો મિત્રો તમારે શું કરવાનું, એ અહીંયાથી આપણે બહાર નીકળી ગયા તો અહીંયા જે આપણા લોગો દેખાય ને ઉપર ખૂણામાં તેના પર ક્લિક કરવાનું છે બરાબર. તો આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે મિત્રો બરાબર. તો આપણે બનાવવાનું છે મિત્રો પેજ. તો તમારે અહીંયા શું કરે, શીપ મોર ઉપર ક્લિક કરવાનું છે. તો અહીંયા ઓપ્શન હશે પેજનું. અહીંયા તમે જોઈ શકો કે આ પેજ બરાબર, તેના પર ક્લિક કરવાનું છે. તમારા આપણે ખાસ બધા પેજ બનાવેલા છે મિત્રો બરાબર. તો તમારે અહીંયાથી કરવું હોય તો કરી શકો, તમારા પેજ ઉપર કન્ટેન્ટ કરવું હોય તો કરી શકો મિત્રો બરાબર. પણ આપણે તો મિત્રો નવું બનાવવાનું એટલે તમારે શું કરવાનું, અહીંયા ક્રિએટ ઉપર તમારે ક્લિક કરવાનું છે બરાબર. હવે તમારા જે પેજનું નામ રાખવાનું હોય મિત્રો એ તમારે લખવાનું છે અહીંયા. તો ચલો આપણે કોઈ બી રાખી દઈએ. તો અહીંયા રાખીએ, આપણે રાખીએ સુનિલ બરાબર, સુનિલ દરબાર બરાબર, સુનિલ દરબાર રાખીને અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કર્યું. હવે આપણે ટેગના વિડીયો બનાવવાના છે કે કોમેડીના કે મિત્રો કોઈ બ્લોગ બનાવવાના છે, એ તમારે અહીંયા કેટેગરી પસંદ કરવાની. તો આપણે ટેગ છે મિત્રો બરાબર. અહીંયા આપણે ટેગ લખવા, ચલો અહીંયાથી લખીએ ટેગ, TECK બરાબર, ટેગ બરાબર. આ રીતનું હશે. અહીંયા આપણે ક્લિક કરી. હવે આપણે બીજું કોઈ તમારે બીજી કોઈ લખવું હોય મિત્રો તો લખી શકો બરાબર. તો આપણે બીજું કોક લખીએ બરાબર, TECH એવા ખાસે બધા હશે મિત્રો. તો તમે નીચે જોઈ શકો અહીંયા આ રીતનું બરાબર. તમારે જેટલું નામ એડ કરો હોય એ તમે કરી શકો બરાબર. પછી અહીંયા ક્રિએટ ઉપર તમારે ક્લિક કરવાનું. આ હતું આપણું કેટેગરીનું નામ મિત્રો બરાબર, ટેગ. ઓકે, કે આપણે આ પ્રકારના વિડીયો અપલોડ કરવાના છે મિત્રો બરાબર. પછી મિત્રો આ રીતનું ઓપ્શન ખુલે છે, જનરલ, બાયો, કોન્ટેન્ટ, વેબસાઇટ, ઈમેલ, ફોન નંબર, લોકેશન બરાબર. આ રીતનું બધું ખુલે છે. આપણે કોઈ અહીંયા શેરશાર કરવાનું નહીં, ડાયરેક્ટ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું. પછી આવે છે મિત્રો આ રીતનું આપણે જે યુટ્યુબમાં બેનર અને ફોટો લગાવવાનો અને એમાં મિત્રો પેજમાં આવે છે અહીંયા ફેસબુકની અંદર. તો અહીંયા પ્રોફાઇલ પર આપણે ક્લિક કરવાનું છે. અહીંયાથી કોઈ બી ફોટો આપણે એડ કરી લઈએ. ચલો આ ફોટા પર ક્લિક કર્યું તો જો ફોટો એડ થઈ જશે હાલ. પછી અહીંયા બેનર લગાવવું તો અહીંયા ક્લિક કરવાનું છે. ચલો અહીંયા કોઈ બી બેનર પણ આપણે લગાવી દઈએ. ચલો આ લગાવી દઈએ આપણે માતાજીનો ફોટાવાળો બરાબર. આ બે એડ થઈ ગયા, એક બેનર આવી ગયું અને મિત્રો અહીંયા ચલો બીજો ફોટો કોઈ લગાવીએ બરાબર. ચલો આ ફોટો કોઈ બી ફોટો મિત્રો અહીંયા સારો હોય એવો લગાવીએ બરાબર. ચલો આનો આ ફોટો એડ કરીએ, એડ આવે તો બરાબર છે. આ બેનર લાજી મિત્રો બરાબર. ઓકે, પછી શું કરવાનું, તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. જો નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો બરાબર. ઓકે, પછી આ મેન આવ્યું મિત્રો બરાબર. અહીંયા મિત્રો તમારે શું કરવાનું છે કે તમારા ફોલોવર જે પ્રોફાઇલની અંદર ફોલોવર છે મિત્રો એ બધા અહીંયા કનેક્ટ થઈ જાય છે મિત્રો. તમે અહીંયા જોજો મારા પર બરાબર. અહીંયા પહેલા નંબર પર ક્લિક કરશો ને આ રીતના બધા ઓલ ઉપર ક્લિક કરશો ને તમારે જેટલા એડ કરો એટલા આ રીતના બધા ડબ્બા પૂરી દેવાના છે બરાબર. આ રીતના તો આ બધા મેસેજ ઇકન જતો રહે મિત્રો બરાબર, રિક્વેસ્ટ જતી રહે બરાબર. ઓકે, આપણે સી ઓલ ઉપર ક્લિક કરી દઈએ એટલે બધું લાગી જાય મિત્રો. જો બરાબર, અહીંયા આપણે નેક્સ્ટ કરવાનું છે, ઇન્વાઇટ ઉપર ક્લિક કરી દેવાનું. જો બરાબર, અહીંયા ડન ઉપર ક્લિક કરવાનું કરી દેવાનું છે. જો આપણું કમ્પ્લીટ પેજ બનીને તૈયાર થઈ ગયું. જો તમે થોડું જો અહીંયા આપણો ફોટો એડ થઈ ગયો બરાબર. અહીંયા સ્પીક કરી દેવાનું, અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું બરાબર. કન્ટેન્ટ ઉપર ક્લિક કરવાનું છે બરાબર. ફોલો ઉપર ક્લિક કરવાનું છે. બીજું કોઈ કરવાનું નહીં. અહીંયા જે આવે ને દબાઈ જ જવાનું મિત્રો બરાબર. જો કમ્પ્લીટ અહીંયા આપણે લોગો પર ક્લિક કરીશું. જો આપણે કમ્પ્લીટ 11 ફોલોવર થઈ જાય, પ્રોફેશનલ ડેશબોર્ડ બધું ઓકે થઈ ગયું. જુઓ હવે તમે આરામથી વિડીયો અપલોડ કરી શકો મિત્રો બરાબર. તો આ હતી મિત્રો આપણે
ફેસબુકની અંદર પેજ કેવી રીતના બનાવવું, બરાબર, એની માહિતી હતી, બરાબર. તો જે ભાઈને પેજ બનાવતા ના ફાવ્યું હોય તો મિત્રો આ વિડીયો પૂરેપૂરો તમે જોજો, એટલે તમે 100% આ ફેસબુકની અંદર પેજ બનાવતા તમને ફાવી જશે મિત્રો, બરાબર. ઓકે, તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળશે બીજા નવા વિડીયો. જય માતાજી.